હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બિરયાની આપણે ઘણી બધી પ્રકારે બનાવતા હોઈએ છીએ. આજે આપણે ઠાકોરજી માટે બનાવવા જઈ રહ્યા છીએ આલુ દમ બિરયાની. આ બિરયાનીને આપણે બેઝિક મસાલા સાથે અને ખૂબ જ સરળતાથી વન પોટ મીલ જેને કહી શકીએ તે રીતે બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈ લઈશું 2 કપ જેટલા બાસમતી ચોખા. તેમાં પાણી ઉમેરી અને સરસ રીતે તેને ધોઈ લેવાના છે. ચોખા ધોવાઈ જાય એટલે પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરી અને તેને અડધી કલાક માટે રાખી દેવાના છે. આલુ દમ બિરયાની બનાવી રહ્યા છીએ, તેથી અહીંયા આપણે નાના બટાકાનો ઉપયોગ કર્યો છે. જો ના હોય તો મોટા બટાકાને ટુકડા કરીને પણ લઈ શકો છો. તો 12 જેવા નાના બટાકા લીધા છે. બટાકાને મેરિનેટ કરવા માટે અહીંયા 1.5 કપ જેટલું તાજું દહીં લેવાનું છે. દહીં વધુ ખાટું ન હોવું જોઈએ, તેનું ધ્યાન રાખવાનું છે. તેમાં જરૂરિયાત મુજબ મીઠું ઉમેરીશું. 1/4 ચમચી જેટલી હળદર અને 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું. 2 ચમચી લાલ મરચું. 2 ટેબલસ્પૂન જેટલો બિરયાની પુલાવ મસાલો. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ અને મિશ્રણ જે છે એ એકદમ સ્મૂથ બની જવું જોઈએ. હવે તેમાં 3 લીલા મરચાં ઉમેરી, મુઠ્ઠીભર જેટલી ઝીણી સમારેલી કોથમીર, મુઠ્ઠીભર જેટલા ફુદીનાના પાન. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તમે હોમમેડ ઘરે બનાવેલા તાજા મસાલા ઉપયોગમાં લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર દીધેલ છે, ત્યાં તમે ઓર્ડર કરી શકો છો. હવે બધા જ બટાકા તેમાં ઉમેરી દઈએ. બટાકા સરસ રીતે તેમાં મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરવાનું છે અને આ બટાકાને આપણે અડધી કલાક માટે રહેવા દઈશું, તો સરસ રીતે તેમાં ફ્લેવર આવી જશે. અડધી કલાક બાદ ચોખામાંથી બધું જ પાણી નીકાળી દઈએ. અહીંયા ચોખા માટે 2 લીટર જેટલું પાણી ગરમ કરી લીધેલ છે. હવે પાણીમાં 4 થી 5 લવિંગ, 2 ઇલાયચી, 2 ચક્રફૂલ અને 3 થી 4 તમાલપત્ર ઉમેરી દઈએ. એક ચમચી જેટલું જીરું, 1 ચમચી મીઠું, 1 ચમચી તેલ, 2 લીંબુની સ્લાઇસીસ નાખી દઈએ. મિક્સ કરી અને પાણીને ઉકળવા દેવાનું છે. હવે તેમાં ચોખા ઉમેરી દઈએ. ચોખા જે છે એ 80% જેટલા ચડી જાય ત્યાં સુધી આપણે તેને રાંધવાનું છે. અહીંયા 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ભાત બનીને બિલકુલ તૈયાર છે. હવે તેને એક મોટી ચાળણીમાં નીકાળી દઈએ. ભાતના દાણા તૂટી ન જાય તે રીતે તેને ધીરે રીતે ચાળણીમાં નીકાળી દેવાનું છે. લીંબુની સ્લાઇસ નીકાળીને તેને સાઈડમાં રાખી દઈએ. અડધી કલાક બાદ હવે બિરયાની બનાવવાનું શરૂ કરીએ. અહીંયા 1.5 કપ જેટલી ઝીણી સમારેલી કોબીજ લીધી છે, તેને આપણે તળી લઈશું. 1/2 કપ જેટલું અંદાજે તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થાય એટલે થોડી થોડી કરી અને કોબીજ તળી લેવાની છે. અહીંયા હું 2 બેચમાં તેને ફ્રાય કરી રહી છું. ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાની છે.
તમે જોઈ શકો છો તળાઈને બિલકુલ તૈયાર છે. એને પ્લેટમાં લઈ લઈએ અને બીજી બેચ માટે પણ કોબીજ ફ્રાય કરી લઈએ. આ બીજી જે બેચ છે તેને આપણે પ્લેટમાં લેવાની જરૂર નથી. તેમાં જ આપણે બિરયાની બનાવવાનું શરૂ કરીશું. કોબીજ ફ્રાય થઈ ગઈ છે. તેમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ અને મેરિનેટ કરેલા બટાકા બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે સમય આવી ગયો છે તેને દમ દેવાનો. દમ એટલે ધીમા તાપે જે કુકિંગ થાય તેને આપણે દમ કહીએ છીએ. તો હવે સ્ટવ ઉપર એક તવો મૂકી દઈશું અને તેના ઉપર જ આ જે આપણું વાસણ છે તે મૂકવાનું છે અને તેને 15 મિનિટ માટે ચડવા દઈશું. તવો મૂકી દઈએ અને ઢાંકી અને ધીમા તાપે તેને ચડવા દેવાનું છે. પાંચેક મિનિટ પછી તમે એક વખત તેને મિક્સ કરી શકો છો, તેથી જે બિલકુલ બી નીચે ચોંટશે નહીં. થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચાલો ચેક કરી લઈએ. ઘણા લોકોને થશે કે આ ખૂબ જ આમાં તેલ દેખાય છે, પણ આ તેલ નથી. દહીંમાંથી જે ઘી છૂટે છે આ તે દેખાય છે ઉપર. બટાકા પણ સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે ભાત બનાવીને રાખ્યા હતા તેનું લેયરિંગ કરી લઈએ. બધા જ ભાતનું આ રીતે લેયર કરી દેવાનું છે. હવે વેલણની મદદથી આ રીતે નાના નાના હોલ કરી દઈશું. એ હોલની અંદર ઘી નાખીશું થોડું થોડું. અહીંયા 10 થી 12 જેટલા કેસરના રેસાને 5 કપ જેટલા ગરમ દૂધમાં 2 કલાક માટે પલાળીને રાખ્યા હતા. હવે તેને આ જે હોલ બનાવ્યા છે તેમાં ઉમેરી દઈએ. આનાથી ખૂબ જ સરસ બિરયાનીની ફ્લેવર આવશે. કોબીજ જે આપણે ફ્રાય કરીને રાખી હતી એ ઉપરથી આ રીતે રાખી દઈએ. ઉપરથી થોડા ઝીણા સમારેલા ફુદીના પાન અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ. ધ્યાન રાખવાનું કે નીચેથી તવો લેવાનો નથી અને આ જ રીતે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે ચડવા દઈએ. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આલુ દમ બિરયાની બનીને બિલકુલ તૈયાર છે. સ્ટવ બંધ કરી અને તેને નીચે ઉતારી લઈએ. આ બિરયાનીને આપણે 15 મિનિટ માટે હમણાં સાઈડમાં રાખી દેવાની છે. બિલકુલ મિક્સ નથી કરવાની. હવે 20 મિનિટ પછી તેને આપણે મિક્સ કરીએ. ખૂબ જ હલકા હાથે મિક્સ કરવાનું છે. જો ગરમ ગરમ બિરયાની તમે મિક્સ કરશો તો જે ભાતના દાણા છે એ બધા તૂટી જાય છે. અત્યારે મિક્સ કરશો તો તમે જોઈ શકો છો એક એક દાણો એકદમ ખીલેલો છે. અહીંયા આલુદમ બિરયાનીને બુંદી રાયતા સાથે સર્વ કરેલ છે. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.